નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત કરું છું। અત્યારે માનવ મંદિરના અંશુ ગુપ્તા જે મનોરોગી હતા, હવે મનોરોગી કેવું આપણા માટે અસભ્ય લાગે છે। પણ હવે જોઈએ તો ટૂંક સમય પહેલા એટલે કે 10-12 દિવસ પહેલાની વાત છે, તેને કલેક્ટર સાહેબ મળ્યા હતા અને કલેક્ટર સાહેબ સાથે તેને મુલાકાત કરી હતી અને તેને હરિયાણી, પંજાબી, રાજસ્થાન એવા સોંગ પણ ગાયા હતા અને તેનાથી રાજી આપણા કલેક્ટર સાહેબ પણ થયા હતા। હવે મિત્રો વાત એ છે કે જો અંશુ ગુપ્તાનું એટલું માન બધીને ખબર છે, કલેક્ટર રાજનીતિના મોટા મોટા હસ્તી જો તેને મળવા આવી રહ્યા હોય છે, તમે સમજી ગયા હશો કે હું કેવા શું માંગુ છું કે રાજનીતિનાથી લઈને મોટા મોટા પ્રમુખ, મોટી મોટી હસ્તી તેને મળવા આવી રહી છે। કંઈક તો છે અંશુ ગુપ્તામાં, કંઈક તો દેવી કૃપા છે જેથી તેને મોટી મોટી હસ્તી મળવા આવી રહી છે ને મને આશા છે કે મારે મોદી સુધી તેને પહોંચાડવાની આશા છે। પહોંચશે કે નહીં એ તો કુદરત જાણે, પણ પ્રયાસ કરવો એ આપણી ફરજ છે। તો મિત્રો વિડીયોમાં એટલું જ હતું કે હું જણાવીશ કે આજે અંશુ ગુપ્તાના એવા શબ્દ છે, એનું મોટિવેશનલ સ્પીચ એવું છે, એવા શબ્દ એવા છે ને કે જેનાથી કોઈ પણ લોકો પ્રેરિત થઈ જાય છે। કોઈ પણ રાજકારણી હોય કે કોઈ નેતા હોય કે કોઈ પછી મોટી ઉદ્યોગપતિ હોય કે પછી મોટો કરોડોપતિ હોય, અંશુ ગુપ્તા સાથે 2 મિનિટ ખાલી મળી લઈને તો એના દીવાના થઈ જાય મિત્રો। તો વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને નવા હોય તો યાર કોની રાહ જો છો? ક્રિસ્ટાલ ગુજરાતીને સપોર્ટ કરો દિલથી। સત્ય માહિતી આપણી સહોટ અને સત્ય માહિતી ક્રિસ્ટાલ ગુજરાતીમાં જ મળે છે। ચાલો તો થોડોક વિડીયો જોઈ લો। चुनरी जयपुर द मंगवाई रंडी सोने की गढ़वाई चुनरी जयपुर द मंगवाई रंडी सोने की गढ़वाई This is a Haryanvi song, that's why I will tell you, so please don't mind. કેમ છો સર, તમારી તબિયત પાણી છે? તમને હાથમાં શું થયું છે? હા તો હું પ્રે કરીશ સારા થઈ જશે।